તમારે જો ઓલી સાઈડમાં જે છે ને આ છે લોન્ડ્રી બાસ્કેટ છે, પ્લાસ્ટિક વરમાં કાઉન્ટ થઈ શકે છે. બીજું પ્લાસ્ટિકમાં છે આપણે હજી કાઉન્ટ કરશું. આ સાઈડમાં બધા છે જે પ્લાસ્ટિક વરમાં જ આપણે કાઉન્ટ કરીએ છીએ. અહીં આપણે પ્લાસ્ટિક કન્ટેનર્સને જ કાઉન્ટ કરશું. અને બાથરૂમ છે તે થઈ ગયો પાછળ આવી જાઓ જો એક અહીંયા છે નીચે બાથરૂમ જતી જશે. આ બાથરૂમ સેટ છે એને આપણે પ્લાસ્ટિકમાં જ કાઉન્ટ કરશું. પ્લાસ્ટિક પછી અહીંયા છે ને એ ટેબલ ક્લોથ છે એને બી આપણે પ્લાસ્ટિક વરમાં જ કાઉન્ટ કરશું. તમારે ટેબલ નાની મોટી સાઇઝ ના હોય તો એની ઉપર ટેબલ ક્લોથ આવે તો એને પ્લાસ્ટિક વરમાં આપણે કાઉન્ટ કરશું. પછી અહીંયા પ્લેસમેન્ટ છે એની બધી. તમે જમવા બેઠા તો ડીશ જે છે તમારી એમાં તમે ગરમા ગરમ ફૂડ આપ્યું હોય તો ક્યારેક શું થાય કે નીચેની સાઈડમાં બી હીટિંગ જતી હોય તો ગ્લાસના ટેબલ હોય કે તમારું બીજા કંઈ ટેબલ હોય તો સીધા પ્લાસ્ટિકમાં નુકસાન કરતા હોય. એની બદલે આ તમે પ્લેસમેન્ટ રાખ્યું હોય તો આ જ ખરાબ થાય. બીજો કંઈ ટેબલ ક્લોથ કે કંઈ તમે પાથરેલું હોય તો એ ખરાબ ન થાય. ઓકે, તો એના માટે એના પ્લેસમેન્ટ યુઝ થતી છે. એની બી આપણે પ્લાસ્ટિક બેડ યુનિટમાં જ રાખીએ. આનો જનરલી 6નો સેટ આવતો હોય છે, 4નો સેટ નથી આવતો તો 6નો સેટ આવતો હોય છે. પછી પ્લાસ્ટિક વેરમાં હજી આઈટમ આવે છે કિચન રોલ. લઈ ગયો ને કિચન રોલ ઓલા પાથરવાનો. આવજો ને ઓલે એક લઈ ગયો ને આ જે છે કિચન વેરના રોલ ને આ છે ને કબોર્ડમાં અને એમાં તમે કઈ બી વસ્તુ રાખી છે તો ઘણા લોકો શું ન્યૂઝપેપર રાખતા હોય. ન્યૂઝપેપરની એની બદલે આ રોલ પાથરી દો. આ એન્ટી સ્કીડ ટાઈપનો વર્ક કરતા હોય છે. ફ્રીઝરમાં તમે ખાનામાં બી યુઝ કરી શકો. અને કટ કરતું જવાનું, તમારે જે રોલની સાઇઝ હોય એ પ્રમાણે કટ કરતું જવાનું તમારે યુઝેસ કરવા માટે. અને અહીંયા તમે રાખી દો એટલે તમારું ફ્રીજનું ખાનું કોઈ ખરાબ ન થાય. કાંઈ બી વસ્તુ પડે તો શેમાં પડે? આમાં પડે. એટલે ઘણી વખત શું હોય કે ફ્રીજમાં ગ્લાસના ઓલા હોય ટ્રે હોય તો એ ગ્લાસની ટ્રે ઉપર સ્ક્રેચીસ ન પડે. એ બધી વસ્તુઓ શું છે કે આની ઉપર આવી જાય. ક્લિનિંગ કરવું તમારે ઇઝી થઈ જાય. પ્લસ આમાં બેક્ટેરિયા કે એવું કંઈ નહીં આવે તમારે. એટલે એનાથી આ બી બેનિફિટ રહેશે તમારે. તો કોઈ બી જીવજંતુ હોય તો આને ઉપર એને ફરવું હોય તો એને તકલીફ થાય. એટલે આ બી યુઝ થતા હોય છે. કબોર્ડમાં બી આ તમે રાખતા હોય છે ઘણા લોકો. એટલે આ પ્લાસ્ટિક બેગમાં જ આપણે આવે છે. ઓકે, ડન કરી નાખો.